હેલો ગાઈસ, તો ગુડ મોર્નિંગ. તો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ આપણે લોકેશન ઉપર. તો અહીંયા તો આ છે ને કંઈક લોકેશન છે, લગ્ન ને પાર્ટી પ્લોટ છે. અહીંયા આપણી ગાડી ખાલી થઈ છે. તો અહીંયા આપણી ગાડી ખાલી થઈ પહોંચી ગયા આપણે 15-20 મિનિટ જેવું થયું છે. હા, તો આપણે પેદાવલ્લી પહોંચી ગયા છે. સિટીનું નામ છે પેદાવલ્લી. હાલો, તો આજનો બ્લોગ અહીંથી સ્ટાર્ટ કરીએ. ને નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વધારે શેર કરી દો. તો આજે 4થો દિવસ થઈ ગયો છે આપણે અહીંયા પહોંચવામાં. હા, તો બન્યા રહેજો બ્લોગમાં. ને નવા આવ્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને વધારે શેર કરી દેજો. ગાડી ખાલી વાગી ગયા છે 7 વાગ્યા અડધી ગાડી ખાલી થઈ ગઈ છે. અહીંયા માલ ઉતરે અહીંયા. હાલો, તો ગાડી ખાલી કરાવી અને બેસી થોડું છે આરામ થઈ જવો. અહીંયા બે ભેગી હોવા નહીં દે, કેમ કે ઘડિયા પાલ ઉઠાવવાનો હોય ને પટ્ટા ખોલવાનો હોય, બેલ્ટ ખોલવાનો હોય, એવું બધું હોય. એટલે છે ને હવે ઘડી કાંઈ બેસી પછી ખૂબ ટાઈમ રાખે. માર્કેટમાં આવી જાવ કાંદા ખાલી કરવા. હા, તો અહીંયા શાક માર્કેટ છે. આ ગલ્લી આમથી રિવર્સ લેવા છે, આમથી ઓલા આપણેથી રિવર્સ લઈને ઠેઠ અહીંયા પકડી દીધી ગાડી. મારું તો ખાલી થાય એટલી વાર છે. તો આ નાના ગેસ છે ને, આવા બાટલા આપણે ગાડીમાં જરૂર પડે, નાના બાટલાની. હાલો, ખરાબી ગાડી ખાલી. તો ફાઇનલી જો આપણી ગાડી ખાલી થવા લાગી છે. એક ખડી રહી છે. આવા મજૂર હોય ને તો ઘા ગાડી ખાલી થઈ. 6 વાગ્યાની લગાડી હતી ને વાગી ગયા કેટલા 10 વાગીને 9 મિનિટ. એ આરામથી ઉતારે છે. જો મજૂરની મોજ છે અમારા ભાઈ. કયા ગાડી ઉતારે નાખી જાય. પણ જો હવે લોડિંગનું થઈ જાય ને તો બપોર પછી લોડિંગ કરવા આવી જાઉં. અહીંથી બિલ્ડી મળી જાય ને ખાલી નહીં એટલે નીકળી જવાનું છે, તરત ભાગી જવાનું છે. ભાડાનું નક્કી કરે છે ભાવેશભાઈ. હવે તો ગાડી ખાલી કરાવી નાખી પછી મળી જાય. ભાઈ ગાડી તો આપણી ખાલી થઈ ગઈ છે ને ભાવેશભાઈ ગયા છે લેવા ભાડું લેવા ગયા છે ભાવેશભાઈ. હવે અહીંથી જવાનું છે ક્રીમનગરથી ભરવાનું છે. હું ભરવાનું છે ખબર નથી, ભરવાનું છે ફાઇનલ છે. 2 જગ્યાએથી ભરવાનું છે. હું કંઈક મકાઈ કીધી કે ધાન કીધું હતું કે એવું કંઈક કીધું હતું, મને ભૂલાઈ ગયું છે. ભરવાનું છે ને સેલવાસનું ભરવાનું છે. સેલવાસનું કે આગળ પાછળ ગમે ત્યાંનું થશે. હાલો, તો ભાવેશભાઈ ગયા છે ભાડું લેવા. ભાવેશભાઈ આવી જાય એટલે નીકળવાનું થાય સીધું અહીંથી ક્રીમનગર. બોલો કેવા લાગે કોમેન્ટ કરજો. તો આની પછીની ટ્રીપ કઈ બાજુ મારવી એમ વિચાર કરો તો કેરલા જાઉં કે પછી ભાવેશભાઈને હારે રહું. તકલીફ એ છે. હવે કાંઈ વાંધો નહીં. હાલો, તો બન્યા રહેજો બ્લોગમાં. નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, વધારે શેર કરી દેજો. હાલો, તો મળીએ આગળ. તો આવી ગયા છીએ આપણે કંપનીમાં. આ બધીમાં છે ને ચોખા નાખેલા છે, ધાન મકાઈ ને ધાન ને એવું બધું છે. આપણે ભરવા એવા ધાનની ગાડી. હાલો, તો અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છીએ. પાલ વાળી નાખ્યો છે, બધું કામ કરી નાખ્યું છે. હવે એને મસ્ત નાહવાનું છે. નાહવાનું મળી જાય ને તો હવે સારું છે, કેમ કે કાલે નહોતા ને પરમ દિવસે નહીં હતા આપણે ગુજરાત મહારાષ્ટ્ર બોર્ડર પાસે. હાલો, તો હવે છે ને ભાવેશભાઈ જાય છે વાત કરવા વાળા આપણે અહીંયા ઓફિસે. હાલો, તો હવે છે ને નાહવાનું ગોચ્યું હું પહેલાં ફૂલ. તો હવે નાહી ધોઈને હવે ભાજી નાહી નાખ્યા છીએ, કેમ કે ઘાયા બોલવું છે, કોપીરાઇટ આવશે. ગીત વાગે છે અહીંયા. આ બિહારી લોકો ગીત વગાડે છે. જુઓ, હાલો, વરસાદ ચડી ગયો ફૂલ. હાલો, તો ભાઈ નાહી ધોઈને પાછા હોવાનો ટાઈમ. કાંઈ કામ નથી હવે. કેમ વરસાદ ચાલુ છે? વરસાદ ચાલુ થઈ ગયો ધીમે. છાંટા ચાલુ છે એટલે હવે સવારથી આમ તો 12 વાગ્યાના ચાલુ થઈ ગયા છે. હવે નાહી ધોઈને પાછા ઉઈ ગયા. હવે કારે ભરાય કોને ખબર હોય. બપોર પછીનું કહેતા હતા ભરાઈ જાય તો સારું વરસાદ પહેલાં. હાલો, તો ભાઈ જઈએ છીએ બીજા લોકેશન ઉપર ભરવા. 15-18 કિલોમીટર જેવું છે અહીંથી આખું. ત્યાં જવાનું છે ભરવા ગાડી. પહાડ જેવો કેમ મસ્ત ડુંગરો પથ્થરનો એવો આખા.
લાઈન જોવો તમે, ખાલી લાઈન આમ નજર પોકે જ્યાં સુધી લાઈન લાંબી છે. રેતીની લાઈન છે, રેતી ભરવાની, ભોગાવાની રેતી, ભોગાવાની રેતી હા એની જેવી જ છે. આવી ગયા છીએ આપણે ફેક્ટરીમાં, ગોડાઉન છે ને ત્યાં. તો આ પાલ બાલ નીચે નાખી દીધો છે આપણે. પાલ એટલે નાખ્યો કે છે ને જેથી તળિયું થોડુંક વીક છે એટલા માટે. આ જો તમે લોકેશન અહીંનું. વરસાદ છે ફૂલ અહીંયા, આગાહી એવું દેખાય છે વરસાદ. પડે કે ન પડે કોને ખબર. ન પડે તો સારું, ગાડી આપણી ભરાઈ જાય. એકસો 20 થેલી છે આમાં બોરી. હવે અહીંથી ભરવાની છે, પાછી લોડિંગ થાય અહીંથી. હાલો તો ઘડી ક્યાંય બેઠા નહીં.